વરિયાળીના પાકમાં વિનાશ વેરાઈ ગયો, જ્યાં 48 કલાકથી સતત માવઠાને કારણે જગતના તાતની માઠી દશા જાણે કે બેસી ગઈ। વાવથરા જિલ્લાના ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। થરાદ તાલુકાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં વરિયાળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ કમોસમી વરસાદની સાથોસાથ મિની વાવાઝોડું ફૂંકાયું અને ખેડૂતોની ખેતી પર પાણી ફરી વળ્યું। સમગ્ર વરિયાળીનો જુઓ સોથ વળી ગયો। આ નુકસાનને લઈને ખેડૂતો હવે કહી રહ્યા છે કે આ વરિયાળીથી આશા હતી ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યા છે, જેથી ખર્ચ નીકળી જશે, મુશ્કેલી નહીં પડે, પરંતુ નુકસાની હવે થઈ ચૂકી છે। ખેડૂત હવે નિરાશ થઈને બેઠો છે। ખેડૂતોની તો કોઈ કહેવાની કોઈ સીમા જ નહીં, હાલત છે એ તો કોઈ કલ્પના પણ થાય એમ નથી। ખેડૂત હાવ બરબાદ થઈ જાય છે। ખેડૂતોને છોકરાઓને શિક્ષણની ફી છે, કોઈ ઘર ખર્ચા છે, કોઈ લગ્ન પ્રસંગ કરવો હોય તો અત્યારે ખેડૂતો દેણેદાર થઈ જવાના છે। અત્યારે જે કુદરત પાસે જે આશા હતી કે શિયાળુ સિઝનમાં અમને કોઈ બે પૈસા કમાવાની આશા હતી, તે હાવ ફેલ થઈ ગઈ છે। તો સરકાર સાચો સર્વે કરાવે અને ખેડૂતોને કોઈ રાહત પેકેજ આપે તો સરકારનો અમે આભાર માનીએ છીએ। ખેડૂતોની ચોમાસુ સિઝન તો ફેલ થઈ ગઈ, હવે શિયાળુ પાકને પણ નુકસાન થયું તો ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે, સાચો સર્વે કરો, વળતર ચૂકવો, તો ખેડૂતો ફરી બેઠા થઈ શકશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતભરમાં માવઠાની અસર જોવા મળી રહી છે। જે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો તેની સીધી અસર ખેડૂતો પર પડી છે। વાવ-થરાદ જિલ્લામાં ગઈકાલે વરસાદ દિવસભર ઝરમર વરસ્યો હતો, ક્યાંક વધુ ક્યાં ઓછો વરસાદ જોવા મળ્યો હતો। સાથે સાથે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાણો હતો, તેના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે। આપ દેખી રહ્યા છો તે દ્રશ્ય છે જે ખેડૂતના ખેતરની અંદર 6 થી 7 વીઘામાં વરિયાળીનું વાવેતર કરેલું હતું અને વરિયાળીનો પાક તે તૈયાર થઈ રહ્યો હતો અને ખેડૂતને પણ આશા જાગેલી હતી કે આ પાકમાંથી સારી આવક મળશે, તે ઘરમાં ઉપયોગી થશે, જે છે કે બાળકોનું શિક્ષણ હોય, લાઇટ બિલ હોય, બેંકના ધિરાણો હોય તે ભરાશે। પરંતુ કુદરત જે ખેડૂતોથી રૂઠ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે અને જે પાક હતો તે નષ્ટ થયો। ચોક્કસથી વરસાદ આજે નથી, બીજા દિવસે એક દિવસ વરસાદ વરસ્યો તો બીજા દિવસે વરસાદી વાતાવરણ નથી, પરંતુ જે ભારે પવનના કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। દિનેશ ઠાકોર, TV9, વાવ-થરાદ।